આ હાલતા દેવ છે ને 2 દીવા કરો ને, હે મોદી સાહેબ 2 અગરબત્તી કરી દો, મારી ગ્રાન્ટ પાસ થઈ જાય. રાજા ભગવાન કૃષ્ણ બોલ્યો છે કે અર્જુન, રાજામાં હું છું. એ 2 અગરબત્તીનો મુદ્દો નથી, પણ મનોમન તમે તમારી ચેતના બેહીને આમ કહેવાય કે આલી વિચારનો ઘા કરો અને સાહેબ એને અસર ન થાય ને એનો ફોન ન આવે ને, તો તમારો વિચાર ગયો ન ગયો જ કહેવાય. ટકરાવું તો જોવે જ ને કાંઈ. આ તો એમણામ હાવ પાણીમાં ધૂપકા નાખવાના. ડોશીને ચાર દીકરા નજ્જે નાવા જાય, નાતા ધોતા આવે ને ગારામ ગુલોટિયા ખાય. એમાં બાળવાનું કીધું એટલે અમે આજ આ હરાજ ચાલુ છે. કાલ કયો હરાજમાં ભળશે, હરાજમાં ભળશે શબ્દ છે શ્રાદ્ધ. શ્રદ્ધાની અંદર પ્રવેશ કરવો. બાકી કઈ. એક ભાઈ મને હમણાં પૂછ્યું, મને કે હે માયા ભાઈ, આ કાગડા મારા હકીકત હારે એ મુંબઈ ભેગા થઈ ગયા મારા. એને જો પરજા આવી જાય તો હવે તો છોકરાએ ટિકિટ નહોતી લીધી, હવે તો ઘરની પાખું છે, હાલો ને હારે હારે બંગલે બેસ્યું. ત્યાં આવી આવી મુંબઈ આવી. પણ મને એક ભાઈએ પૂછ્યું, મને કે આ પિતૃના પ્રતિનિધિ તરીકે કાગડો પસંદ કર્યો. મને કે આપણા પિતૃ હું કાગડા જેવા હતા? નકર તો કેટલા પક્ષી છે, મોર. કારણ કે આપણે વડવાએ ઘણા કળાવું કરી જ છે. હે કેટલું સરસ સુખ પોપટ, કેટલું પક્ષી સરસ છે. આપણે આપણા વડવાને પઠાવ્યા જ છે. દાદા રામ બોલો, રામ રામ. પઠાવેલા પોપટ. પોપટને ગમે એટલો પઠાવો ને તો એ રામ રામ બોલે, પણ બિલાડી પકડે ને ત્યારે રામ ન બોલે, ત્યારે ટેં થઈ જાય. કારણ કે અંદર ટેં પીડ્યું છે. અંત વખતે ટેં ન આવે એટલે સમરણ કરો. એટલે આપ મને પ્રશ્ન કર્યો, આ હકીકત કહું કે આપણા વડવાઓ બાબુ એ કે આપણા વડવાઓ શું કાગડા જેવા હતા? મેં કીધું હા. મને કે કેમ? મેં કીધું કોઈ એવું પક્ષી નથી જે ગુણ કાગડામાં છે. કે કયો? કે પોતા પોતા તણા પાળે ઈ પંખીડા. પોતા પોતા પોત પોતાના બચડાને તો હવ મોટા કરે. પોતા પોતા તણા પાળે પંખીડા, પણ એ બચડાય બીજાના કોકસ સેવે કાગડા. જેણે બીજાના પ્રજાને માટે એમ કહેવાય કે એ પોતાનું સમર્પણ કર્યું હોય ને કોકના છોકરાને મોટા કર્યા હોય ને સાહેબ, ઈ ગુણ આપણા વડવામાં હતો, ઈ ગુણ કાગડામાં છે ને, એટલે કોન્ટેક્ટ થયો. અરે એક છોકરો હરાજ નાખતો, કાક 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 કરીને ખીરના કોળિયા ઉડે. કાગેશ આવ્યો, કાગડો આવ્યો ને ભાઈ, પણ પછી ધ્રુજ્યો બહુ. હા, કાગડો આવી તો ગયો, ખીર નાખી, ખીરની હામું ન જોયો, કાગડા ડોળા તરે. એટલો બધો ધ્રુજે, નળિયા ખખડ્યો. એટલે નાના ભાઈ મોટા ભાઈને કીધું કે ભાઈ હા બાપા ખીર ખાહે નહીં. બોલો કે તો મને ખબર છે. કેમ? તકે આપણા બાપે કોઈ દી ઘરે ખાધું? ડાયરા જ કર્યા મારે દીકરે પરબાર. હમણાં અમારે કલાકાર બીમાર પડ્યા, દવાખાને છે, ડોક્ટરે કીધું ઘરનું ખાધું લાગે. સમજાય જ્યારે દાંત કાઢજો, શોખ હોય નહીં કરું. હવે અમારો પ્રોગ્રામ ચાલુ છો. હા એક જણો દવાખાને ગયો, ડોક્ટરે પૂછ્યું શું થાય? તક મારો હાઠું ભાઈ થાય. તારું ન પૂછતો આને શું થાય? ગજબ ગજબ. દાદા હું ખાધું છું? તાકે બગા હું ખાધું છું. એવું ન હાલે. નળિયા ખખડ્યો એટલે કીધું કે બાપા ખાય નહીં? કાંઈ નહીં ખાય ભાઈ, ઘરનું ખાધું જ નથી, બાના હાથનું ખાય. આગળ નાખે બાજુવાળા શાંતા કાકી લે. દાદો નળિયું સાટી જાય જોઈ, દાંત કાઢીમાં રાખ્યા. આ બધા અમારે શું છે? આ બધા જે દાંત કાઢેનું કારણ જ, કારણ કે ઘરે તો પડ્યા હોય ધોરિયામ કૂતર્યું પીડ્યું એમ. હા, તમને એમ થાય કે આ બધા લહેર કરતા છે. હા, કારણ કે આખી રાતનો ઉજાગરો હોય, પીડ્યા ભેગું ખબર જ ન હોય ઓશીકું કઈ બાજુ છે ને શું છે. પાછા જો બહાર પ્રોગ્રામમાં જાય ને, જો ત્યાં ઘરના રૂપિયે ઉતરવાનું હોય ને તો ગેસ્ટ હાઉસ ગોચકી. હા, ધર્મશાલા. એ હાથ પલંગનો એક રૂમ આખો સ્ટાફ આવી જાય.
પણ જો પરબારા રૂપિયા ઉતરવું હોય તો ગ્રાન્ડ ભગવતીમાં છે જ કહી દેજો ને. અમારા મંજીરા વાળા કે એચી તો જોચે લે. અને આ આખા ટેજ ઉપર ખરેખર વધારેમાં વધારે કોઈ બળ કરતો હોય મંજીરા વાળા આખા ટેજ ઉપર. હો અમે બદલા કરીએ ઈ ઇનાઈ આ જેવા તો યોગા કહેવાય. કોઈ એમ કહેતો હોય ભજનમાં દેહનું ભાન ન રહે એનો પુરાવો જોતો હોય તો સાહેબ આ સાજિંદા. તમને એમ લાગે કે આને થાક એ ભજનમાં ઉતરી જાય છે એટલે એને થાક નથી લાગતો. નહીંતર આના મંજીરા વાળાનું એમ કહો 5 મિનિટ કોઈ તાલ નહીં, સુર નહીં, ભજન નહીં, એમણામ આમ કરો 5 મિનિટ થાય, 5 મિનિટ કરો આખા વર્ષનું પેમેન્ટ આપી દો. ન થાય હો. એ તાલ ને લયમાં વયા જાય છે પછી એને દેહનું ભાન નથી રહેતું છે. નહીંતર કઈ 2 કલાક જણાનાટી થાય એમાં. ઓલું મગનું તો ઉલ્લી નામાં હે આ નો થાય. ભલે રામદેવજી મહારાજ યોગાના મહાન પુરુષ છે, આવે લે મંજીરા વગાડો મારા નો વાગે 5 મિનિટ નહીં બજેગા. ના આવો ને. હા મને એક ભાઈ પૂછ્યું ઘનશ્યામભાઈ હમણાં એ કે રામદેવજી મહારાજ પેટ કેટલું ફેરવે. મેં ટૂંકું જ કીધું આખી દુનિયાને પેટ જ ફેરવે. એમાં રામદેવજી મહારાજ શું નવાઈ કરે. એ તો એનું ને એનું ફેરવે સાહેબ. અને આ પેટ તો આખી સરકાર ફેરવે. હે જેવી તેવી વાત છે. હમણાં અમે રામદેવજી મહારાજ મળ્યો ને બાબા મને બહુ યાદવના છોકરા છે. હા અમે નાથભાઈ છીએ. હારું હારું થાય ને નાથભાઈ બૂસ મારું છે તો કે ઈ અમારો હાડાવડા થતા અમને ખબર નથી. દુનિયા મારી દીકરી કરે કરી. એટલે હું ઘણી વાર મળવા મજા આવે. તે મેં પૂછ્યું મને આમ અમુક મુદ્દા આમ પોઈન્ટ લાગે ને પછી મને સારું મગજમાં નીકળે નહીં. ફેવિકોલથી ઘનશ્યામભાઈ આખી દુનિયા સોટે એનું ઢાંકણું ન સોટે લ્યો. હવે ક્યાં જાવું તમારે. ઘણી વસ્તુ આમ હું ઘણું કહું તમને મારી પાસે ઘણું આવું છે હું કહું નહીં એમ. કારણ કે એટલા પેમેન્ટમાં ન બધું કહેવાય. આ માટે તમારે મુંબઈ ભાઈદાસ હોલમાં માતુશ્રી બિરલા હોલમાં આવવું પડે. ના ખાલી દાંત કાઢવું. અહીંયા તો ખાલી પ્રસાદી મળી જાય પેઢી ઉતરી જાય સાહેબ. અને માયા યારે રૂપિયા નથી બનાવ્યા મિત્રો બનાવ્યા. આનંદ આવે એટલે એવું કાંઈ છે નહીં. આમ લહેર કરો તમ તારે. હા પણ સારું મને અમુક સમજાય જ નહીં. સારું આવું કેમ હશે. પાણીની અંદર પૃથ્વી છે, પૃથ્વીની માથે પાણી છે. હજી વિજ્ઞાન ગોતી નથી ગયો. ભલે વાતું થાય. માણા મોટી ઉંમરનો થતો જાય છે, ટૂંકી ઉંમરનો થતો છે, હજી નક્કી જ નથી થતું કાંઈ. આ ઘણા મુદ્દા આવા છે હું કહું નહીં પણ કહું. હે કેવું છે સારું બધું. હે લગ્ન હોય ત્યારે મોર ડિસ્કા કરતા હોય. મરી જાય તો બધા વાહે ઓ સુખમાં જ ઉલળતા આવડે છે. દુઃખમાં તો દુનિયા વાહે જ રહી જાય. ભલા મને આ નથી સમજાતું કાંઈ. દોણી વાળો ગોતવો પડે. એક ભાઈ મને કીધું ઘરેલ દેતો હું કામ લેતા જાય. મેં ગામ બાળે એને કહેતા ઘરના નો બાળ દે નહીં. એનું કારણ એ હતું કે એ સુલાનો અગ્નિ ઘરમાં ઓલાવા ન દેતા. સુલો ભર્યો રહેતો હતો. એ જ અગ્નિમાલી નાનો હતો ત્યારથી રસોઈ પાકતા પાકતા અવડો છો છે. આ અગ્નિનું સર્જન છે. એ જ અગ્નિ તારું વિસર્જન કરે એટલે ઘરેથી લઈ જવું પડે. આ બધું કઈ હા હમણાં ત્યાં દિહવાળ્યું નહીં હોય મહાણે. અમુકની શીભું દિહવાળ્યું જેવું હોય. હા અરે તું કરે ગયો મહાણે બહુ મજા આવે. હા મારા હું તો વાતે છો. હકીકત છે યાર. કૃષ્ણ એમ કેતો હોય ગીતામાં કે હે અર્જુન મૃત્યુ હું છું. તો હાલો ને અત્યારે નહીં મળે તેથી તો એને પરાણે મળવું તો પડશે ને. પોતે ગીતામાં બોલ્યો છે કે મૃત્યુ હું છું તેથી તો મળશે ને. ઉતાવળ કોને ન હોય. એટલે એમ કઈ વયું નથી જવું ડાયરા ઘણા કરવા. પણ બીવું નહીં. આપણે કઈ એવું કઈ ગાડી કદાચ 140ની સ્પીડમાં 3 નાળા ઉપર વહી જાય કે એમાં કઈ તમને થઈ ન જાય. ગાડી તૂટે અને નવી થાય. હું તો હકીકત આમ જ નવી કરી લો. હા
થઈ જાય નથી. પણ સારું સમજાતું નથી કાંઈક. લગ્નમાં મોજ ડિસ્કો કરે, શમશાનમાં બધા વાયા, વિધિ બધી બે હેરખી. હે તમે એમ ન માનતા કે મારી ઓળખાણ્યું નથી એમ? એક વાર આકલો માર દે, ગામો ગામ આવા મારા મિત્રો, હું ખાલી નથી. બે જા બે જા, કોઈ ના ન પાડે. બસ મારા બાપ, પ્રોગ્રામ પૂરો થાય એટલે પછી મને મળજે. હા, આપણે પેમેન્ટ દીધા વગર નહીં. વગાડતો નહીં. હા, ખૂબ સારું. ટૂંકમાં આમ બેસી તોય આનંદ આવે, માનો ને ચા પી તોય તમને આનંદ આવે, અમને આનંદ આવે. આ નગર જમાયું જામતું નથી ભાઈ, બેસો ત્યાં જામી જાય. ખૂબ બધાએ પોતપોતાની રીતે બાપુ ખૂબ બધા આંકડા લખાવ્યા પોતપોતાના. અને એમાંય જોકે હું અહીંયા બીજી વાર આવ્યો છું. જ્યારે યજ્ઞની પૂર્ણાવતી હતી ત્યારે હું ને સુરેશભાઈ લગભગ 2006, અને અહીં બીજી વાર આવ્યો છું. એ દરેક ધરતીના એ વાઇબ્રેશન કંઈક અલગ હોય છે. અને એમાંય બેન પૂનમબેન, એમણે 11 લાખ રૂપિયાની ગ્રાન્ટ અહીંયા આપી. અને લગભગ આ પછી કોંગ્રેસ કે ભાજપ જે હોય પણ સાંસદ લગભગ પહેલી વાર આ ગામમાં આવ્યા છે આવી રીતે. હજી આ આઝાદી આવ્યા કેટલા વર્ષ થયા બોલો. તો બેન અહીંયા હાજર, મને ફોન પણ હતો કે ભાઈ હું આ પ્રોગ્રામમાં આવું છું. અને અહીંયા આવીને એમણે 11 લાખ નહીં, પોતે પોતાની રીતે ગ્રાન્ટ આપી. હેમંતભાઈની દીકરી છે સાહેબ, કદાચ ગ્રાન્ટ ન હોય ને તો એના પોતા માલી પણ આપે એવો પરિવાર છે. એમને પણ હું ખૂબ ખૂબ અહીંથી આવકારું છું. ગણ માથે ગણ કરે, ગણ માથે ગણ કરે, એનું શું કહેવાય? ગણ માથે ગણ કરે એ તો વ્યવહાર વટ. ગણ માથે ગણ કરે એ તો વ્યવહારા વટ, પણ અવગણ માથે ગણ કરે એને ક્ષત્રિયા વટ. સાહેબ, આ દેશના સંતો તમે ગમે એવું જીવતા હો પણ એ હંમેશા આપણી ઉપર ગુણ જ કરતા હોય. તમે ગમે એટલા વરસાદને ગાળ્યું જો, તમને એમ લાગે કે તમારા ખેતરમાં નો વરસે એમ કહો તમે, તો તે વરસાદ ન કહેવાય, મેઘરાજા ન કહેવાય. તમે સૂર્યની સામે ગમે એટલા બરબરિયા કરો તો એમ લાગે કે તમારા ઘરે પ્રકાશ ના આપે. પવનને તમે ગમે એવું બોલો તો તમને એમ લાગે કે તમારી ઘરે ઓક્સિજન ના આપે. મોટો એને જ કહેવાય કે સામાવાળાનું કાંઈ ન જોવે, એનું કર્તવ્ય ચાલુ રાખે. સાહેબ, એક ભાવથી સુદામા એકવાર દ્વારકા જાય અને પાછા પોરબંદર પોગે તા મેલ બની જાય. અને આપણે 1500 વાર ગયા ફેર ન પીડ્યા કાંઈ. કા મારા ને તમારા ડગલામાં ખામી હશે અને કા અંતરનો પુકાર નહીં હોય ભલામાના. હે, અને મારે એક જ પ્રસંગ લેવો છે બાપુ. સુદામા દ્વારકા જાય, હવે ઓલો સોનાની નગરીનો રાજા છે, ધ્યાન આપજો વાતમાં. તો ત્યાં કોણ મહેમાન નહીં ગયો હોય? હસ્તિનાપુરથી લઈ અને સાહેબ કોણ ક્યાં નહીં ગયો હોય? વધીને કૃષ્ણ સામા ચાલ્યા હોય તો સિંહાસનના 2 પગથિયા. પણ આજ પહેલો જેવો મહેમાન હતો કે પરમાત્મા ચાખડી પહેરવા માટે ખોટી નથી અને ગડગડતી દોડ દીધી. તો એ સુદામાની અંદર કયું તત્વ હતું એ મારે વાત કરવી છે. નાની વાત આપ બધાએ અનેક વાર સાંભળી, પણ એની અંદરથી મને એક વાત નીકળી એટલે કહું કે સુદામાની અંદર કયું એવું તત્વ હશે કે અખિલ બ્રહ્માંડના માલિકને દોટ દેવી પડે. પહેલી વાત તો એ કે હું યાચક ન બનું. ગોરાણી મારે જવાય નહીં ન્યા. ગોરાણી, હું કૃષ્ણ કરતા મોટો છું. હવે મિત્રો સાંભળજો, સાથે ભણ્યા છે કૃષ્ણ અને સુદામા. આ બે એ ભણતરની મિત્રતા છે. એની સામે દ્રૌપદ અને ગુરુ દ્રોણની મિત્રતા છે.
આ એક મિત્રતામાં સ્વાર્થ પીડ્યો છે અને એક મિત્રતામાં કેવલ ને કેવલ સાથે ભીણા એનો ભાવ પીડ્યો છે. દ્રૌપદી એમ કે ગુરુદ્રોણને કે તમે મારા માટે યજ્ઞ કરો ને મારું રાજ મારું પાછું મળે તો એમાંથી અડધું રાજ તમને આપી. આ સ્વાર્થ. અને ઓલે યજ્ઞ કર્યો ને ઓલાને રાજ મળ્યો ને પછી તો ગુરુદ્રોણને ભૂલી ગયો ઓલો. સાહેબ એટલી ગરીબાઈ આવી ગઈ કે અસ્વસ્થામાં દૂધ માગે તો લોટની અંદર પાણી ભેળવી ધોળું પાણી કરી અને અસ્વસ્થામાને આપે. અને પછી અસ્વસ્થામાના બા એમ કહે છે ગુરુદ્રોણને કે તમે જેના માટે યજ્ઞ કર્યો છે, જેણે તમને અડધું રાજ દેવાની વાત કરી હતી, એની પાસે હવે તો જાઓ. અને દ્રૌપદ પાસે જાય છે. દ્રૌપદ ઓળખવાનું ભૂલી જાય છે કે ના હું નથી ઓળખતો. અને દાજ રાખીને ગુરુદ્રોણ પાછા ફરે અને નારાયણને કરવું છે. અને હસ્તિનાપુરના એમ કહેવાય કે રાજ શિક્ષક બને અને અર્જુનને દુર્યોધનને આ બધાને પોતાની પૂરી વિદ્યા આપી. અને પછી આ લોકોએ કીધું કે અમે તમને ગુરુ દક્ષિણામાં શું આપીએ ગુરુજી? ત્યારે પહેલું જ કીધું કે દ્રૌપદને બંધી બનાવીને મારી પાસે લાવો. આ મહાભારતનો પાયો કે વિદ્વતાએ પોગ્યા પછી પણ બદલા લેવાની ભાવના ન નીકળે ને અહીંયા મહાભારત થાય ભલા માણસ. હે પણ અહીંયા સુદામો એમ કે હું કૃષ્ણ હારે ભણ્યો છું, કૃષ્ણ મારો નાનો ભાઈ જેવો છે, અખિલ બ્રહ્માંડનો માલિક છે, હું ઓળખું છું, પણ મેં એને મારથી નાનો રાખ્યો, મારે યાચક ન થવાય ગોરાણી. અને ગોરાણીને ખબર હતી કે એની પાસે માગવું ન પડે. તમારા સદગુરુ પાસે તમારે માગવું પડે એનો અર્થ એ જ થયો કે હજી તમે બરોબર ક્યાંક સવો નહીં. આપણો છોકરો 10મા માલે 11મા ધોરણમાં જાય, છોકરાને કહેવું પડે કે પપ્પા 10માના ચોપડા નહીં આ વખતે 11માના લાવજો, કેવું પડે લાવીએ 11માનું જ ગોઠવીએ બધું, પણ 10મું પાસ થાય. ઘણા મારે યારે ભણતા હજી ભણે લ્યો.